નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર કલ્પેશ, તમારી સાથે સામર્થ્ય સ્ટડી સેન્ટરમાંથી. મિત્રો, તમને મેં જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભારતની ભૂગોળની સિરીઝ. આઈ થિંક 15 લેક્ચરની અંદર આખી ભારતની ભૂગોળ જે આપણી નેક્સ્ટ એક્ઝામ આવે છે 19/12 એ પહેલાં પૂરો કરવાનો મારો પૂરો પ્રયત્ન હશે. અને એના પછી 15 દિવસની અંદર આઈ થિંક પૂરું થઈ જવું જોઈએ એટલો મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે. અને એના પછી આપણે ઇન્ડિયન ઇકોનોમી લેવાનો ટ્રાય કરીશું. ઓકે મિત્રો, હવે વધારે સમય ના બગાડતા આપણે આજના લેક્ચર તરફ આગળ વધીએ. આજનો લેક્ચર જે છે એ આખો ભારતના ભૌગોલિક પરિચય વિશેનો છે. ભારતનો ભૌગોલિક પરિચયનો આ વિડીયોઝ આઈ થિંક 2 પાર્ટમાં રહેશે મિત્રો. મે બી 2 પાર્ટમાં રહેશે. તમે જે પ્રમાણે થંબનેલ જોયું છે એ પ્રમાણે ભારતનો ભૌગોલિક પરિચય પાર્ટ 1. આજે આપણે ચર્ચા કરીશું કે ભારત વિશ્વના કયા ક્ષેત્રમાં આવેલો છે, કેટલા અક્ષાંશ અને રેખાંશ પર આવેલો છે, અને અક્ષાંશ અને રેખાંશ યાદ રાખવા માટે આપણે શું કરવું જોઈએ એ આખી આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. બીજું વસ્તુ એ કે આપણા ઉત્તરી પોઈન્ટ, દક્ષિણી પોઈન્ટ, પૂર્વી પોઈન્ટ, પશ્ચિમી પોઈન્ટ આ શું છે, ભારતનું ક્ષેત્રફળ કયું છે, આ બધી જ વસ્તુઓની સંપૂર્ણપણે ચર્ચા, આપણો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ઝોન, આ બધી જ વસ્તુઓની ચર્ચા આપણે આજના સિરીઝની અંદર કરીશું. અને નેક્સ્ટ લેક્ચર જે આપણો આવશે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આપણા પૂરેપૂરી બોર્ડરની ચર્ચા કરીશું. આપણી આંતરરાષ્ટ્રીય બોર્ડર જે છે, જે આપણી પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય, ચાઇના હોય, નેપાળ હોય, ભૂતાન હોય કે પછી મ્યાનમાર હોય કે પછી આપણે સૌથી લાંબી સરહદ ધરાવતો આપણો બાંગ્લાદેશ હોય. ઓકે, એ બધા જ ની ચર્ચા, એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ એ પ્રમાણે. તમને બધાને જ ખબર છે કે આપણે ભારતનો જે સ્થાન જે છે એ કઈ જગ્યાએ આવેલું છે વિશ્વની અંદર, એટલે કે પૃથ્વીમાં, હે ને? ઓકે, તમને બધાને જ આપણો આ મેપ દેખાઈ રહ્યો હશે મારા ખ્યાલ મુજબ. આ દોરવા પાછળનું રીઝન એટલું જ છે કે આપણે આખી ભૂગોળ જે છે, તમે પણ અગર ભારતના ભૂગોળ કે પછી ગુજરાતની ભૂગોળની ટ્રાય કરતા હો તો એ હંમેશા મેપ સાથે કરવાનું યાદ રાખજો. કેમ કે મેપ સાથે આપણું 50% કામ ઇઝી થઈ જાય છે અને પરીક્ષામાં ક્યારેય પણ કન્ફ્યુઝન રહેતું નથી મિત્રો. ઓકે, આ વાત ખાસ ધ્યાન રાખજો. કેમ કે આપણે આખી ભૂગોળ ભણીશું ને એ બધી મેપ દ્વારા જ ભણીશું. વિધાઉટ મેપ તમે ક્લિયર બી નહીં થઈ શકો એટલી મારી ગેરંટી છે. ઓકે, તમને બધાને દેખાઈ જ રહ્યું હશે આપણો લક્ષદ્વીપ છે, આપણા આંદામાન નિકોબાર ટાપુઓ છે. આ લક્ષદ્વીપને આપણે થોડો ટાઈમ માટે હટાવી દઈએ, આપણે લખવા માટે જગ્યા કરી દઈએ, સ્પેસ કરી દઈએ મિત્રો. ઓકે, હવે વાત કરીએ પૃથ્વીના કયા ભાગમાં ભારતનું સ્થાન છે, અથવા તો વિશ્વમાં ભારતનું જે સ્થાન છે એ ક્યાં આવેલું છે. એમ કે પ્રશ્ન આમાંથી પૂછાતો હોય છે. લોકો એક સેન્ટેન્સ યાદ રાખી લે છે, હે ને, પરંતુ એને સમજવાનો ટ્રાય નથી કરતા. આપણે આજે સમજવાનો ટ્રાય કરીએ. આ આખી આપણી પૃથ્વી છે. શું છે? તમે બધા જ જોઈ રહ્યા છો. આ આખી આપણી પૃથ્વી છે. આપણી 0 ડિગ્રી શું છે? 0 ડિગ્રી શું કહેવાય? અક્ષાંશ. આડી હોય ને અક્ષાંશ અને ઊભી હોય ને રેખાંશ. 0 ડિગ્રીને શું કહીએ છીએ આપણે? વિષુવવૃત્ત. ઓકે, ડન. એ જ પ્રમાણે અહીંથી ઉપરની સાઈડ, આઈ થિંક તમને બધાને દેખાઈ જ રહ્યું હશે, 1 ડિગ્રી, હે ને? એ જ પ્રમાણે આ 2 ડિગ્રી, એ જ પ્રમાણે આ રીતે 3 ડિગ્રી, અને છેલ્લે લાસ્ટમાં અહીં પોઈન્ટ ઉપર હોય છે 90 ડિગ્રી. આ શું કહેવાય? ઉપરની સાઈડ, એટલે કે ઉત્તરમાં. અને એ જ રીતે નીચેની સાઈડ 1 ડિગ્રી, 2 ડિગ્રી, એ જ રીતે નીચે દક્ષિણમાં અહીં 90 ડિગ્રી સુધી રહેલું છે. એટલે અક્ષાંશ જે છે 90 ઉપર, 90 ઉત્તરમાં અને 90 દક્ષિણમાં, અને એક 0 એટલે કુલ 181 ડિગ્રીઝ રેખાઓ આવેલી છે અક્ષાંશમાં. ઓકે, હવે વાત કરીએ ભારતના સ્થાન વિશેની. શેની? 190, 180 અને એક 0 ડિગ્રી વાળી, એટલે 181.
મારે ભૂલથી 191 લખ્યું હતું પણ 181. હવે ભારતના સ્થાનની વાત કરીએ તમને, તો ભારતનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે એની વાત કરીએ. તમને બધાને જ ખબર હશે એ પ્રમાણે ભારતનું સ્થાન જે છે એ આવેલું છે આ રીતે. આપણે જે ઉપમહાદ્વીપ છે આપણો એ બનાવવાનો ટ્રાય કરીએ છીએ. ઓકે, આવું કંઈક ભારતનું સ્થાન અહીં આવેલું છે. તો આપણને પૂછવામાં આવે કે ભારતનું સ્થાન કયું છે, તો પહેલી વસ્તુ તો આપણે તમને મેં જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે ઉત્તરમાં, હે ને, ઉત્તરમાં છે ને, ઉત્તરમાં. અને આ બાજુનું સાઈડ કઈ કહેવામાં આવે છે? પૂર્વી, હે ને, આ પૂર્વી અને આ પશ્ચિમી. એટલે ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે? ઉત્તરી પૂર્વી ગોળાર્ધમાં. આપણે પૃથ્વીને કયા ભાગમાં, બે ભાગમાં ભાગ પાડીએ છીએ ને, ઉત્તરી ગોળાર્ધ અને દક્ષિણી ગોળાર્ધ, હે ને, ઉત્તરી ગોળાર્ધ અને દક્ષિણી ગોળાર્ધ. એટલે ભારત કઈ જગ્યાએ આવેલું છે? ઉત્તરી ગોળાર્ધમાં આવેલું છે. ઉત્તરી ગોળાર્ધમાં તો છે જ, પરંતુ એના સિવાય કયું? પૂર્વ પશ્ચિમમાં, પૂર્વી ગોળાર્ધમાં. એટલે તમને જો એમ પૂછવામાં આવે કે ભારતનું સ્થાન શું છે? ઉત્તરી પૂર્વી ગોળાર્ધ. શું? ઉત્તરી પૂર્વી ગોળાર્ધમાં. સમજાઈ ગયું મારા ખ્યાલ મુજબ મિત્રો? મારા ખ્યાલ મુજબ આ ક્લિયર થઈ ગયું હશે કે ભારતનું જે સ્થાન છે એ ઉત્તરી પૂર્વી ગોળાર્ધમાં આવેલું છે. આ ઉપર એટલે ઉત્તરી ગોળાર્ધ અને લેફ્ટ સાઈડ એટલે પૂર્વ દિશા, એને પૂર્વી ગોળાર્ધમાં. એટલે શું? ઉત્તરી પૂર્વી ગોળાર્ધમાં ભારતનું સ્થાન આવેલું છે. મારા ખ્યાલ મુજબ આ સંપૂર્ણપણે ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આગળ ચર્ચા કરીએ બીજી. આ વાત કરીએ આપણે સ્થાનની, હે ને. હવે વાત કરીએ આપણે ભારત જે છે એ ભારત કેટલા અક્ષાંશ ડિગ્રી આવેલું છે ને કેટલા રેખાંશ ડિગ્રી આવેલું છે, હે ને. આ તો મેં તમને વાત કરી દીધી. આ રેખાંશની, સોરી, અક્ષાંશની વાત કરી મેં તમને, હે ને. એ જ રીતે ભારતમાં આ 90 ડિગ્રી આ રીતે ગોળાર્ધથી જે ધ્રુવીઓ છે એ ધ્રુવીથી બીજા ધ્રુવ તરફની એનો હોય છે. તો આપણે જે 0 ડિગ્રી જે છે, 0 ડિગ્રી રેખાંશ જે છે લંડનના ગ્રીનવિચ શહેરમાંથી આપણે નિર્ધારિત કરેલું છે, કેમ કે ત્યાંથી શોધવામાં આવી હતી. એટલે લંડનનું આ ગ્રીનવિચ, લંડનનું ગ્રીનવિચમાં આ 0 ડિગ્રી રેખાંશ. એ જ રીતે તમે જોઈ શકો છો, બ્લેકથી કરું એટલે તમને ખબર પડે. આ 1 ડિગ્રી, આ જ રીતે 2 ડિગ્રી. એ જ રીતે આ બાજુ 180 ડિગ્રી આવેલું છે પૂર્વીમાં, અને પશ્ચિમમાં પણ 180 ડિગ્રી આવેલું છે મિત્રો. કેટલી થઈ? 360 ડિગ્રી, હે ને. પૃથ્વી કેટલા? 360 ડિગ્રી પર ફરે છે. સમજાઈ ગયું મારા ખ્યાલ મુજબ? આ રીતે અહીં પાછળની સાઈડ પશ્ચિમમાં પણ 1 ડિગ્રી, એ રીતે 180 ડિગ્રી આ બાજુ આવેલા છે અને 180 ડિગ્રી આ બાજુ આવેલા છે. આઈ થિંક મારા ખ્યાલ મુજબ અક્ષાંશ અને રેખાંશ જે છે એ ક્લિયર થઈ ગયું હશે. આપણે 0 ડિગ્રી આ અક્ષાંશ જે છે એને વિષુવવૃત્ત કહીએ છીએ અને પૃથ્વીના ગોળાર્ધની બરોબર વચમાંથી હોય છે, જ્યારે રેખાંશ જે છે એ રેખાંશ લંડનની ગ્રીનવિચ સિટીમાંથી પસાર થઈ રહ્યું છે, કેમ કે ત્યાંથી એની શોધ કરવામાં આવી હતી એટલા માટે મિત્રો. હવે એ લંડનના ગ્રીનવિચથી પૂર્વી સાઈડ 180 ડિગ્રીની રેખાંશ આવેલી છે અને એ જ રીતે પશ્ચિમમાં પણ 180 ડિગ્રીની રેખાંશ આવેલી છે. એટલે કે કુલ થઈને 360 જેટલી રેખાંશ છે મિત્રો. ઓકે, હવે વાત કરીએ ભારતનું સ્થાન. ભારતનું જે સ્થાન છે એ ભારતનું સ્થાન અત્યારે પાકિસ્તાનમાં આપણે થોડોક ટાઈમ માટે એને ભૂસી દઈએ. અહીં લખવાનો આપણે ટ્રાય કરીએ.
ભારતનું જે સ્થાન છે એ સૌથી પહેલાં આપણે વાત કરીએ અક્ષાંશમાં, હે ને, અક્ષાંશમાં એટલે કે અહીંથી માંડીને અહીં સુધીનું. ઓકે, એના પહેલાં આપણે પહેલાં અક્ષાંશની વાત કરી લઈએ અને પછી આપણે એના પોઈન્ટ્સની વાત કરીએ. ભારતનું જે સ્થાન છે એ ભારતનું સ્થાન છે 8.4 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ થી 8.4 ડિગ્રી એટલે કે આ જે આપણો ભાગ જે છે એ 8.4 ડિગ્રી. સમજાઈ ગયું શું છે આ કેપ કેમોરિન? કન્યાકુમારી, તમિલનાડુથી શરૂ થાય છે અને આને કહેવાય છે સ્થલીય સીમા. શું? સ્થલીય સીમા. અને જો એવું પૂછવામાં આવે કે જલીય સીમાનો ભાગ અથવા તો દ્વીપો સહિતનો ભાગ, તો દ્વીપો સહિતનો જો ભાગ પૂછવામાં આવે તો તમને અહીં દેખાઈ જ રહ્યું છે જે પ્રમાણે મેં ઇન્દિરા પોઈન્ટને થોડો નીચે બતાવ્યો છે. આ આપણા આંદામાન નિકોબારના ટાપુઓ છે. આંદામાન નિકોબારના આ ટાપુઓ છે. એ ટાપુઓમાં નિકોબાર જે છે, ગ્રેટ નિકોબાર, આ ગ્રેટ નિકોબાર છે એનો જે લાસ્ટ પોઈન્ટ છે એને કહેવાય છે ઇન્દિરા પોઈન્ટ. શું કહેવાય છે? ઇન્દિરા પોઈન્ટ. અને એ જ ઇન્દિરા પોઈન્ટને આપણે પિગ્મેલિયન પોઈન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. એ જે ડિગ્રી છે એ જે છે હંમેશા આના કરતાં થોડું નીચું જ છે ને, એટલે 8.4 કરતાં થોડું નીચું હશે, એટલે શું છે 6.8 ડિગ્રી. હવે તમને અહીં જોવાનું આપણે ટ્રાય કરીએ, જો યાદ રાખવું હોય તો શું થાય. આ 0 ડિગ્રી છે, 0 ડિગ્રીથી આ 1, આ 2, આ 3, આ 4, આ 5, એ જ રીતે આપણે 8 સુધી અહીં પહોંચ્યા છીએ. કેટલા સુધી? આપણો આ લાઈન કરી રહ્યો છે 8. એ જ રીતે આપણે નીચે થોડા છીએ, 6 વાળું છે, 6.8 આંદામાન નિકોબારની. એટલે મારા ખ્યાલ મુજબ આ ક્લિયર થઈ ગયું છે. જો તમને એવું પૂછવામાં આવે કે સ્થલીય સીમા દ્વીપો વિનાનો ભારતનો અક્ષાંશનો વિસ્તાર શું છે, તો 8.4. અને જો તમને એવું પૂછવામાં આવે કે દ્વીપો સહિતનો જલીય સીમાનો ભાગ, દ્વીપો સહિતનો જલીય સીમાનો ભાગ, તો આવે 6.8 થી શરૂઆત થશે ભારતના અક્ષાંશની. અને દ્વીપો સહિતમાં પોઈન્ટ કયો આવશે? ગ્રેટ નિકોબારનો પિગ્મેલિયન પોઈન્ટ. એને જ કહેવામાં આવે છે શું? ઇન્દિરા પોઈન્ટ. ઓકે, આ મારા ખ્યાલ મુજબ મગજમાંથી જવું ના જોઈએ. હવે આ નીચેનું જોઈ લીધું, આપણે ઉત્તરી જોઈ લીધું. હા, બીજી વસ્તુ ખાસ એ ધ્યાન રાખવાનું છે, અહીં ઉત્તરી આવશે કેમ કે આપણે ઉત્તરી ગોળાર્ધમાં છીએ, એટલે 8.4 ડિગ્રી ઉત્તરી અક્ષાંશથી માંડીને આપણે ઇન્દિરા પોઈન્ટ પર સુધી, એટલે શું 37.6 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ. ઓકે, આ મારા ખ્યાલ મુજબ ક્લિયર હશે. ઉત્તરી અક્ષાંશ ક્યાં સુધી? ઇન્દિરા કોલ. કઈ જગ્યાએ? લેહ લદ્દાખ. પહેલા જમ્મુ કાશ્મીર હતું, હવે લેહ લદ્દાખ. ઓકે, થઈ ગયું. આપણા આ અક્ષાંશ થઈ ગયા. હવે વાત કરીએ રેખાંશની. આ લેહ ઇન્દિરા કોલ આવેલું છે અને આ પોઈન્ટ છે આપણો ઇન્દિરા પોઈન્ટ છે. એટલું યાદ રાખજો, ઉપરનો જે છે ઇન્દિરા કોલ છે અને નીચેનો છે ઇન્દિરા પોઈન્ટ છે. હવે વાત કરીએ રેખાંશની. રેખાંશ એટલે શું? અહીંથી માંડીને આ ભાગ, આ ભાગ, આ ભાગથી માંડીને આપણો આ ભાગ. આઈ થિંક મારા ખ્યાલ મુજબ આ તમને ક્લિયર હશે. તો આ જે છે એ આપણું 68.4 થી માંડીને 68.4 પૂર્વી રેખાંશથી 97.25 પૂર્વી રેખાંશ. 68.4 કઈ જગ્યાએ આવેલું છે? આ આપણું 68.4 છે ગુજરાતમાં, સિરક્રીક ખાતે. સિરક્રીક ગુજરાતમાં. અને 97.25 કઈ આવેલું છે? અરુણાચલ પ્રદેશના વાલાગુ જિલ્લામાં. કઈ જગ્યાએ? વાલાંગુ અરુણાચલ પ્રદેશ, નોટ આંધ્રપ્રદેશ. અરુણાચલ પ્રદેશના વાલાંગુ જિલ્લામાં અહીં આપણું છેલ્લું સ્થળ આવેલું છે વાલાંગુ જિલ્લામાં.
ભારતનું એ જગ્યાએ આપણું પૂર્વી રેખાંશ અંત થાય છે. મારા ખ્યાલ મુજબ આ આખું તમને ક્લિયર થઈ ગયું હશે કે રેખાંશ કઈ જગ્યાએ અને અક્ષાંશ છો. જો તમને ઘણીવાર ઘણા લોકોને મિક્સ થઈ જતું હોય છે કે ભાઈ રેખાંશવાળું અક્ષાંશમાં જતું રહે અને અક્ષાંશવાળું રેખાંશમાં જતું રહે, તો એના માટે એક વસ્તુ તમે સમજવાનો ટ્રાય કરો. આ 0 ડિગ્રી છે, 0 ડિગ્રીથી પહેલાં શું આવે? 6 કે 8 એ જ આવે ને, 37 થોડી આવવાનું છે. સમજાય છે શું કહેવા માગો છો? અહીંથી આમ જઈએ તો આપણે આવવાનું છે 68, હે ને? અહીંથી આમ જઈએ આપણે, સોરી અહીંથી આમ જઈએ તો આપણે 68 આવવાનું છે ને. કેટલું દૂર આવે? એટલું તો આપણને ખબર છે. આ આંકડાઓ તમારે થોડા ગોખવા પડશે, 2-3 વખત ગોખશો એટલે આરામથી આ વસ્તુ યાદ રહી જશે. અને પરીક્ષામાં જો કન્ફ્યુઝન થાય તો એટલું વસ્તુ યાદ કરવાનું કે 0 ડિગ્રી છે, 0 ડિગ્રીથી નજીકમાં શું આવે? 8 કાં તો 6, હે ને? એટલે કે 8 કાં તો 6 એટલે અક્ષાંશ છે. તો અક્ષાંશવાળો ભાગ ખરો ને એ તમારે નાનો આવશે, નાનો આંકડાવાળો, એટલે કેવો? 8.4 વાળો. અને અહીંથી ગ્રીનવિચ લંડનથી પહોંચતા વાર લાગે, એટલા માટે 68 ડિગ્રી. સમજાઈ ગયું? 68 ડિગ્રીથી 97 ડિગ્રી. ઓકે, મારા ખ્યાલ મુજબ આ ક્લિયર થઈ ગયું હશે. તો એ જ પ્રમાણે આપણે વાત કરીએ ગુજરાતની, પણ આજે વાત કરી લઈએ એમને. ગુજરાતના રેખાંશ શું છે, અક્ષાંશ શું છે? ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જે છે એ અહીંથી શરૂ થાય છે. દેખો, અહીંથી માંડીને કઈ ગયો આ સુધી, એટલે 20.4 ડિગ્રીથી માંડીને 24.5 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ. ઓકે, શું 20.4 થી માંડીને ઉપરની સાઈડ 24.5 ઉત્તરી અક્ષાંશ. હવે વાત કરીએ રેખાંશની, તો રેખાંશમાં તો આપણો ફિક્સ છે કે અહીંથી 68.4 થી શરૂ થવાનું છે, હે ને? એટલે 68.4 થી શરૂ થઈને 37 ડિગ્રી પૂર્વી રેખાંશ. ઓકે, આ મારા ખ્યાલ મુજબ ક્લિયર થઈ ગયું હશે. આ શેનું છે? ગુજરાતનો અક્ષાંશ અને રેખાંશ. ઓકે, હવે વાત કરીએ પોઈન્ટની. મેં તમને જે પ્રમાણે જ કહ્યું હતું એ પ્રમાણે આપણો ઉત્તરી પોઈન્ટ જે છે એ ભારતનો ઉત્તરી પોઈન્ટ છે ઇન્દિરા કોલ, લેહ લદ્દાખ ખાતે આવેલો છે. એ જ રીતે ઇન્દિરા પોઈન્ટથી કન્યાકુમારી, એક કન્યાકુમારી જે નીચેનો સ્થળીય ભાગ છે એ જે છે કેપ કેમોરીનો પોઈન્ટ છે કન્યાકુમારી ખાતે અને તમિલનાડુ રાજ્યમાં. આ બંને વચ્ચેનો વિસ્તાર જે છે એ 30-14 કેટલો છે? આ વિસ્તાર 30-14 કિલોમીટર. ઇન્દિરા કોઇલથી એવું પૂછવામાં આવે કે ભારતની લંબાઈ ઉત્તરથી દક્ષિણમાં કેટલી છે? કઈ? આ લંબાઈ ઉત્તર દક્ષિણ. ઓકે, સમજાઈ ગયું? ઇન્દિરા કોલથી માંડીને કેપ કેમોરીન સુધીની આપણી ભારતની લંબાઈ, સ્થળીય લંબાઈ 30-14 કિલોમીટર છે. તો હવે તમને એ સવાલ થતો હશે તો સાહેબ પૂર્વથી પશ્ચિમ સુધીની શું છે? એને પૂર્વથી પશ્ચિમ સુધીની એટલે કે આમ કરીએ, આપણે વાત કરીએ તો આપણે અચ્છા 2399, આઈ થિંક 2399 જ છે એક્ઝેક્ટલી, 2933 છે. આપણી પૂર્વથી પશ્ચિમ જે છે 2933 કિલોમીટર છે મિત્રો. ઓકે, 2933 કિલોમીટર અહીંથી માંડીને, એટલે કે સિર ક્રીકથી માંડીને વાલાંગુ સુધી આ જે લંબાઈ જે છે ભારતની પૂર્વથી પશ્ચિમ 2933 કિલોમીટર છે. જ્યારે ઉત્તરથી દક્ષિણની જે લંબાઈ છે એ 30-14 કિલોમીટર છે. તો તમને થતું હશે કે સાહેબ ભારતની વાત કરી તો ગુજરાતની વાત કરો ને, તો ગુજરાતની વાત કરી લઈએ. આ બાજુ ગુજરાત લખી દઉં, 30-14 આ ગુજરાતની ઉત્તરથી દક્ષિણ, ઉત્તરથી આમ અહીંથી માંડીને આ લંબાઈ છે 590 કિલોમીટર, હે ને? તો આપણી પૂર્વથી પશ્ચિમની લંબાઈ છે 500 કિલોમીટર. સમજાય છે શું કહેવા માંગુ છું?
આપણે ભારતની જે ઇન્દિરા કોલથી માંડીને કન્યાકુમારી સુધીની જે ઉત્તરથી દક્ષિણની જે લંબાઈ છે ભારતની એ છે 30-14 કિલોમીટર અને ભારતની પૂર્વથી પશ્ચિમ સુધીની અથવા તો પશ્ચિમથી પૂર્વ સુધીની એટલે કે સિર ક્રીકથી માંડીને વાલાંગુ સુધીની આપણી લંબાઈ છે 29-33 કિલોમીટર. ઓકે મિત્રો, તો હવે વાત કરીએ ગુજરાતની. તો ગુજરાતની જે લંબાઈ જે છે 590 કિલોમીટર અહીંથી માંડીને નીચે સુધીની 590 કિલોમીટર ઉત્તરથી દક્ષિણની અને પૂર્વથી પશ્ચિમ અથવા તો પશ્ચિમથી પૂર્વની સિર ક્રીકથી માંડીને આપણા ગરબાડા તાલુકા સુધી એ લંબાઈ છે કેટલી 500 કિલોમીટર. આઈ થિંક મારા ખ્યાલ મુજબ ભારતની સાથે સાથે આપણે ગુજરાતને પણ થોડો કવર કરવાનો ટ્રાય કરીશું. મારા ખ્યાલ મુજબ અહીં સુધી ક્લિયર છે મિત્રો? અહીંયા સુધી હજુ પણ ક્લિયર ના હોય તો મને એક વખત વિડીયો ફરીથી રિવાઇઝ કરીને જોઈ લેજો. તો આઈ થિંક મારા ખ્યાલ મુજબ ક્લિયર થઈ જશે. અને ત્યાર સુધી પણ ક્લિયર ના થાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકશો. ઓકે મિત્રો, અને આપણે બીજું એક ટીચિંગ સ્ટાઇલમાં શું કરીશું કે આજે આપણે જે પણ ટોપિક ભણીશું એ ટોપિકના જે આપણા પ્રીવિયસ યર્સની અંદર જે ક્વેશ્ચન પૂછાયેલા છે 2018ની અંદર, 2019ની અંદર, 2017ની અંદર, ડીવાયએસઓ છે, જીપીએસસી ક્લાસ 1-2 છે, યુપીએસસી છે, આ બધી એક્ઝામ્સની અંદર જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નો આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. એટલે તમને વિડીયો જોયા પછી આપણાથી પ્રશ્નો સોલ્વ થાય છે કે નથી થતા એનો તમને પૂરેપૂરો કોન્ફિડન્સ આવી જશે એક્ઝામ પહેલાં. અહીં સુધી ક્લિયર છે? અત્યાર સુધી આપણે શું ચર્ચા કરી એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. આપણે સૌથી પહેલું એ જોયું કે ભારતનું જે સ્થાન છે ભારતનું સ્થાન ઉત્તરી પૂર્વી ગોળાર્ધમાં આવેલું છે અને એનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે? ભારતનું સ્થાન જે છે એ 8.4થી માંડીને 97.6 સુધીનું છે. સોરી 8.4થી માંડીને 37.6 સુધીનું છે. સમજાઈ ગયું મારા ખ્યાલ મુજબ? 8.4થી માંડીને 37.6 સુધીનું છે. અને જો તમને એમ પૂછવામાં આવે જલીય અથવા તો દ્વીપો સહિત તો આવે છે 6.8થી શરૂઆત કરીને 37.6 સુધીનો આપણે ચર્ચા કરીએ. ઓકે, હવે વાત કરીએ આપણે આ બાજુ રેખાંશની અંદર. તો રેખાંશની વાત થાય તો 68.4 પૂર્વી રેખાંશથી માંડીને 97.25 અથવા તો 97.6 પૂર્વી રેખાંશમાં આપણે આવેલું છે. હવે વાત કરીએ પોઈન્ટની તો ઉત્તરી પોઈન્ટ છે ઇન્દિરા કોલ છે જે લેહ લદ્દાખ ખાતે આવેલો છે. પહેલાં જમ્મુ કાશ્મીરમાં હતો કેમ કે જમ્મુ કાશ્મીર 2019ની અંદર અલગ થઈ ગયું અને 2 યુટીઝની અંદર ડિવાઈડ થઈ ગયું. એટલા માટે જ તો હાલની તારીખમાં આપણે 28 રાજ્યો છે અને 8 યુટીઝ છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ઓકે, એના 2019માં 2 મહિના પછી જ આપણે દાદરા નગર હવેલી અને દીવ દમણને ભેગા કરીને એક યુટી બનાવી દીધું હતું મિત્રો. ઓકે, મારા ખ્યાલ મુજબ આ ક્લિયર થઈ ગયું. હવે વાત કરી હતી એના પછી આપણે લંબાઈની. તો લંબાઈની વાત કરી હતી તો લંબાઈ માટે આપણે ભારતના ઉત્તરી દક્ષિણી લંબાઈ કેટલી છે? 30-14 કિલોમીટર છે અને પશ્ચિમથી પૂર્વની લંબાઈ જે છે આપણે 29-33 કિલોમીટર છે. એ જ રીતે આપણે ગુજરાતની લંબાઈની વાત કરીએ. ગુજરાતની લંબાઈ કેટલી છે? 590 કિલોમીટર આમ ઊભી અને આડી કેટલી છે? 500 કિલોમીટર. ઊભી 590 અને આડી 500 કિલોમીટર. ઓકે, મારા ખ્યાલ મુજબ આ ક્લિયર થઈ ગયું હશે. અને ગુજરાતની આપણે રેખાંશની અને અક્ષાંશની વાત કરીએ. ગુજરાતનું સ્થાન ભારતમાં કયા અક્ષાંશમાં આવેલું છે? કેમ કે ઘણી વખત પ્રશ્નો ત્યાંથી પૂછાયેલા છે એટલા માટે યાદ કરવું બહુ જ જરૂરી છે. 20.4થી માંડીને 24.5 ઉત્તરી અક્ષાંશમાં. અને એ પણ ના યાદ રહેતું હોય તો એક તો તમને ખબર જ છે કે આપણા ગુજરાતમાંથી કઈ રેખા જાય છે? કર્કવૃત જાય છે. અને કર્કવૃત જાય છે ને તો કર્કવૃતની કઈ 23.5 ડિગ્રી. તો તમને એટલું ખબર હોવું જોઈએ કે 20થી માંડીને 24 આડી છે, નીચે એની નીચે 20 તો 20.4થી માંડીને ઉપર 24.6 સુધીની આપણી ઉત્તરી અક્ષાંશ છે. અને આ બાજુથી આપણે જોઈએ તો 68.4થી આપણે ભારતની પણ શરૂઆત થાય છે અને ગુજરાતની પણ શરૂઆત થાય છે. ભારતની શરૂઆત ક્યાં અટકે છે? 97.25 સુધી ભારતની સીમા અટકે છે. તો ગુજરાતની સીમા ક્યાં અટકે છે? ગુજરાતની જે સીમા છે 37.5 અથવા 37.6 સુધી અટકે છે મિત્રો. આઈ થિંક મારા ખ્યાલ મુજબ આખું હવે તો ક્લિયર થઈ ગયું હશે. આગળ વધીએ આપણે. મેં તમને જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે હવે થોડાક ટાઈમ માટે આપણે આંદામાન નિકોબારને પણ હટાવી દઈએ. ઓકે, આ ખાલી પિગ્મેલિયન પોઈન્ટને રાખીએ, બાકીનું બીજું બધું હટાવી દઈએ. દેખો, આપણી પૃથ્વી જે ફરી રહી છે એ કેટલા ડિગ્રી ફરી રહી છે?
360 ડિગ્રી. સમજો હું શું સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમની સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું તમને કે કઈ રીતે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ આપણો બધા ગોખી લેતા હોય છે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમની જે ટાઈમ લાઈન છે અથવા તો પ્રમાણિત માનક રેખા છે, સમય રેખા જે છે એ આપણી સમય રેખા 82 ડિગ્રી છે. પરંતુ કઈ રીતે છે એ સમજવું ખૂબ જરૂરી છે મિત્રો. ઓકે, જેનું બેઝિક ક્લિયર હશે એને કોઈ પણ પ્રશ્નો સોલ્વ કરતાં વાર નહીં થાય. એટલા માટે મારો પ્રયત્ન એ જ રહેશે કે આપણે બેઝિક ક્લિયર કરીએ મિત્રો. ઓકે, મેં તમને વાત કરી એ પ્રમાણે કે ભારત નહીં, વિશ્વ પૃથ્વીને ફરતા કેટલો સમય લાગે છે? પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે ને, આમ આ રીતે, હે ને. એટલા માટે તો સૌથી પહેલો સૂર્યોદય ક્યાં થાય છે? અરુણાચલ પ્રદેશમાં. ગુજરાતની વાત કરીએ તો ગરબાડાની અંદર, હે ને. એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ ફરી રહ્યું છે. સમજાય છે? સૂર્ય પશ્ચિમથી આમ ગોળ, આ રીતે, આમથી આમ. ઓકે, તો એ પૃથ્વીને આખી પૃથ્વી ફરવા માટે કેટલો સમય લાગે છે? આખી ડિગ્રી પૂર્ણ કરવા માટે 24 કલાક લાગે છે, હે ને. 24 કલાક લાગે છે. 24 કલાકની અંદર કેટલી ડિગ્રી ફરી લે છે? મેં તમને પહેલાં જ વાત કરી કે 180 ડિગ્રી પૂર્વમાં છે અને 180 ડિગ્રી પશ્ચિમમાં છે. એટલે કુલ કેટલી ડિગ્રી થઈ? 360 ડિગ્રી. એટલે શું થાય? 360 ડિગ્રી ફરવા માટે એને 24 કલાક મળે. તો આપણને એના પરથી એક વસ્તુ ખ્યાલ મળી જાય કે 1 ડિગ્રી ફરવા માટે કેટલો ટાઈમ મળે. ચલો જોઈએ. 360 ડિગ્રી ફરવા માટે 24 કલાક. તો આપણે એને મિનિટમાં ફેરવી દઈએ. ઓકે, આ મિનિટમાં ફરી ગયું. ગણી લો. 6 × 4 વધી ગયું 14 થઈ ગયા. 14:40 મિનિટ. ઓકે, મિનિટમાં ફેરવી દીધા. તો 1 ડિગ્રી ફરવા માટે કેટલો સમય લાગે? આ તમે કરશો તો 1 ડિગ્રી બરાબર 4 મિનિટ લાગશે. એનો મતલબ શું થાય કે 1 ડિગ્રીથી માંડીને, એટલે કે જાણો કે આપણી આ 0 ડિગ્રી છે, 0 ડિગ્રીથી આ 1 ડિગ્રી ફરવા માટે આ 0 ડિગ્રી છે. લંડનની ગ્રીનવિચ રેખાથી માંડીને આ 1 ડિગ્રી છે. સમજાય છે? આ 1 ડિગ્રી છે. તો અહીંથી આટલું ફરવા માટે 4 મિનિટનો સમય લાગે. કેટલો? 4 મિનિટનો સમય લાગે. સમજાય ગયું? એ વસ્તુ તમને હવે ક્લિયર થઈ ગયું કે 1 ડિગ્રી ફરવા માટે 4 મિનિટનો સમય લાગે. હવે હું તમને શું સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું એ આપણે સમજીએ. એટલું તો ક્લિયર થઈ ગયું કે 1 ડિગ્રી ફરવા માટે 4 મિનિટનો સમય લાગે છે. હવે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે ભારતનો પશ્ચિમી અને પૂર્વી ડિગ્રીની. ઓકે, વાત કરીએ આપણે ભારતની આ ડિગ્રી, પશ્ચિમી ડિગ્રી અને પૂર્વી ડિગ્રી. આ પશ્ચિમી ડિગ્રી જે છે 68.4 થી માંડીને આ 97.25. ઓકે, આ આપણું સિરક્રીક છે, મતલબ આ ગુજરાત છે, સમજી લો ને. અને આપણું અરુણાચલ પ્રદેશ છે, કયું? વાલાંગુ. તો તમે 97.25માંથી 68 બાદ કરશો એટલે લંબસમ 30 ડિગ્રી આવશે. કેટલી? 30 ડિગ્રી. એટલે શું કહી શકીએ? ગુજરાત અને અરુણાચલ પ્રદેશ આ બંને વચ્ચે આપણે 30 ડિગ્રીનું અંતર છે. કેટલું? 30 ડિગ્રીનું. અહીંથી માંડીને આ ભાગ સુધીનું જે અંતર જે છે એ અંતર કેટલા ડિગ્રી છે? 30 ડિગ્રી. સમજાય છે શું કહેવા માંગુ છું? તો વિચાર કરો, આપણે સૌથી પહેલાં જોયું કે 1 ડિગ્રી ફરવા માટે 4 મિનિટ લાગે. તો 30 ડિગ્રી ફરવા માટે કેટલો ટાઈમ લાગે મિત્રો? 30 × 4 એટલે 120 મિનિટ લાગે. કેટલી? 120 મિનિટ એટલે કેટલા? 2 કલાક. સમજાઈ ગયું શું થયું? એનો મતલબ શું થાય કે આપણે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ બંને વચ્ચેનો સમયગાળો જે છે એ સમયગાળામાં કેટલું અંતર હશે? 2 કલાકનો. સમજણ પડી શું કહેવાય? ફરીથી સમજાવવાનો ટ્રાય કરું છું. આપણું ગુજરાત છે, ગુજરાત સિરક્રીક 68.4 છે. આ મેં લખી દીધું 68.4. રેડ લાઇનથી લખવાનો ટ્રાય કર્યો 68.4. સમજાય છે? 68.4. અને આપણો અરુણાચલ પ્રદેશનો વાલાંગુ જિલ્લો જે છેલ્લું સ્થળ જે છે એની
આપણી કઈ ડિગ્રી છે 97.25. હવે આપણે બંને વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે ને, બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે છે 30 ડિગ્રી આવતો. 97.25 માંથી 68.4 બાદ કરી દો તો લંબસમ જો જોવા જઈએ તો 30 ડિગ્રી હશે. કેટલા? 30 ડિગ્રી. આપણે જોયું હતું કે 360 ડિગ્રી આપણે 24 કલાકમાં ખતમ કરતા હોઈએ તો 1 ડિગ્રી કેટલા બરાબર થાય? 1 ડિગ્રી 4 મિનિટ બરાબર થાય. તો હવે તમને ખબર છે એ જ પ્રમાણે કે 1 ડિગ્રી ફરવા માટે 4 મિનિટ લાગે તો આ બંને વચ્ચેનો અંતર કેટલા ડિગ્રીનું છે? 30 ડિગ્રીનું. તો 30 ડિગ્રી ફરવા માટે કેટલો ટાઈમ લાગે? 2 કલાક. ઓકે, એટલે બંને વચ્ચેનો સમયગાળો જે છે એ કેટલાનો આવે? 2 કલાકનો. હવે વાત કરીએ કયું આગળ અને કયું પાછળ. તો તમને બધાને જ ખબર છે કે પૃથ્વી જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આ રીતે આમ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. એટલા માટે જ અરુણાચલ પ્રદેશમાં સૌથી પહેલું સૂર્યોદય થાય છે. એટલે શું કહેવાય કે અરુણાચલ પ્રદેશ કરતા ગુજરાતનો જે સમય હશે એ 2 કલાક લેટ હશે. ગુજરાતનો સમય અરુણાચલ પ્રદેશના સમય કરતા 2 કલાક લેટ હશે, અથવા તો અરુણાચલ પ્રદેશનો સમય ગુજરાત કરતા 2 કલાક આગળ હશે. આવું કહી શકીએ કે ના કહી શકીએ? કે ઘણી વખત આમાંથી પ્રશ્નો પૂછાયેલા છે, એટલા માટે હું તમને સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું. બેઝિક્સ એના શું વાત કરી કે અરુણાચલ પ્રદેશનો ટાઈમ ગુજરાતના ટાઈમ કરતા 2 કલાક આગળ છે, અથવા તો ગુજરાતનો ટાઈમ જે છે એ અરુણાચલ પ્રદેશના ટાઈમ કરતા 2 કલાક પાછળ છે. અરુણાચલ પ્રદેશમાં કોઈ 7 વાગે ઉઠીને બ્રેકફાસ્ટ કરતું કરતું ફોન કરે, સમજાય છે શું કહેવા માંગુ છું? અરુણાચલ પ્રદેશના વાલાંગુમાં તમે ફરવા ગયા હોય અને પોતાના રિલેટિવ્સ જે ગુજરાતમાં છે 5 વાગે ત્યાં તો થઈ ગઈ સવાર, હે ને, સૂર્યોદય થઈ, 7 વાગે એનો સૂર્યોદય થઈ ગયો, તમે બ્રેકફાસ્ટ કરવા બેઠા હોય, ચા ને નાસ્તો કરવા બેઠા હોય અને ગુજરાતના રિલેટિવ્સને તમે ફોન કરો કે ભાઈ જાગ્યો કે નહીં જાગ્યો, બ્રેકફાસ્ટ કર્યો કે નહીં કર્યો, તો ગુજરાતવાળો શું કહેશે? ભાઈ હજુ તો 5 વાગ્યા છે, શા માટે હેરાન કરો છો, ઊંઘ શા માટે ખરાબ કરો છો, ઊંઘવા દો ને શાંતિથી, હે ને. સમજાય છે શું કહેવા માંગુ છું? તો એ 2 કલાકનો સમયગાળો છે. હવે તમે ખુદ વિચાર કરો કે એક જ દેશની અંદર 2 સમય ચાલી શકે. અરુણાચલ પ્રદેશ પણ ભારતનો ભાગ છે અને ગુજરાત પણ ભારતનો ભાગ છે. તો એક જ દેશની અંદર 2 અલગ અલગ ટાઈમ ઝોન, અલગ અલગ સમય ચાલે ના ચાલે, હે ને. તો કોઈ બી પ્રોબ્લેમ્સ આવ્યો હોય તો કોઈ બી પ્રોબ્લેમ્સને આપણે શું કરીએ છીએ? વચ્ચેનો ભાગ કાઢીએ છીએ, વચ્ચેનો રસ્તો કાઢીએ છીએ. તો આ કેસમાં પણ આવું જ છે. આ કેસમાં પણ આવું જ છે. આ કેસની અંદર બંને વચ્ચેનો એરિયા થતો હતો ત્યાંથી લાઈન દોરી કરી દીધી હતી. જે રીતે મેં વાત કરી એ પ્રમાણે આ 30 ડિગ્રી છે. આ બંને વચ્ચેની કેટલું અંતર કેટલું છે? 30 ડિગ્રીનું. 30 ડિગ્રી ભાગ્યા 2 કરી દીધું એટલે તમે સરખી રીતે કરશો તો 14.5 યા 6 ની આજુબાજુમાં આવશે. હવે તમે 68.4 ની અંદર તમે 14.5 ની જેવું ઉમેરશો એટલે 9, 8 ને 4 12, 6 ને 1 7 ને 1 8 આવી ગયું 82. સમજાઈ ગયું? અથવા તો તમે 97 માંથી એટલું 14 ડિગ્રી જેટલું 14.5 ડિગ્રી જેટલું બાદ કરી દો, અથવા તો આજે 68.4 છે ત્યાંથી માંડીને 14 ડિગ્રી ઉમેરી દો તો બંને વચ્ચેનો ભાગ આવી જશે. સમજાયું શું કહેવા માંગુ છું? બંને વચ્ચેનો ભાગ આવી જશે. કઈ રીતે આવ્યો ખબર પડી? ફરીથી એકવાર સમજાવી દઉં કઈ રીતે આવ્યો. તો આ બંને વચ્ચેનો અંતર કેટલા ડિગ્રીનું છે? 30 ડિગ્રીનું છે, હે ને. આ બંને વચ્ચેનો અંતર 30 ડિગ્રીનું છે અને હંમેશા વચ્ચેનો રસ્તો કાઢીએ તો સરખા ભાગ પડવા જોઈએ ને. તો સરખા ભાગ પાડીએ આપણે. બંને વચ્ચેનો અંતર 30 ડિગ્રી છે, સરખા ભાગ પાડીએ તો કેટલા થાય? એક્ઝેક્ટલી જો ભાગ પડવા સરખા ભાગ એક્ઝેક્ટલી પાડવા જઈએ તો 14.5 ડિગ્રી જેટલું થાય. તો આપણે અહીંથી માંડીને 14.5 કેટલું હોય અને આ બાજુથી માપવું હોય તો માઇનસ કરવાનું અને આ બાજુથી માપવું હોય તો પ્લસ કરવાનું. એટલે 68.4 ની અંદર તમે 14.5 નાખશો તો 82 ડિગ્રી આવી જશે. એટલા માટે તો ઇન્ડિયનનો સ્ટાન્ડર્ડ ટાઈમ જે છે એ 82 ડિગ્રીને પ્રમાણિત માનક સમય તરીકે ગણવામાં આવ્યો છે. પ્રશ્ન હવે પૂછાતા હોય તો શું પૂછાય છે કે પ્રમાણિત માનક સમય રેખા જે છે એ ભારતમાં કયા કયા રાજ્યોમાંથી કયા કયા સ્થળોએથી પસાર થાય છે? ઓકે, સમજાય છે? હવે તમને મેં પહેલું જ સમજાવી દીધું કે શા માટે 82 આવ્યું, હે ને. શા માટે આપણે ભારતનો સ્ટાન્ડર્ડ ટાઈમ 82 ડિગ્રી ને સિલેક્ટ કર્યું. હવે વાત કરીએ 82 ડિગ્રીની જે રેખા જે છે એ રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? ઓકે, સૌપ્રથમ તમને જોવાઈ રહ્યું હશે કે યુપીમાંથી. યુપીમાં પણ મિર્ઝાપુર છે અને અલ્હાબાદ છે, અથવા તો નૈની છે. મિર્ઝાપુર અને અલ્હાબાદ યુપીમાં કયા સ્થળ? અલ્હાબાદ અને
અલ્હાબાદ અને મિર્ઝાપુર. તમને બધાને જ ખબર હશે ને, મિર્ઝાપુર સિરીઝ આવી હતી, વેબ સિરીઝ, જેની અંદર મુન્નાભાઈ કહે છે IAS બાયનેસ બનો પઢ લીખ કે, બસ એવું કહે છે ને જે ડાયલોગ મારે છે. મિર્ઝાપુર, એ મિર્ઝાપુરમાંથી જ આપણી ઇન્ડર સ્ટાન્ડર્ડ ટાઈપની માનક રેખા પસાર થાય છે. હવે યુપીમાંથી પસાર થાય પછી એના નીચે શું આવે છે? MP. તમને અહીં જોવાઈ જ રહ્યું હશે આ યુપીમાંથી સૌથી પહેલી યુપીમાં આવ્યું, એના પછી પસાર થયું એમપીમાં. એમપીના બોર્ડરમાંથી પસાર થાય છે. એમપીનો થોડો ઘણો ભાગ, બોર્ડરની થોડો અંદરનો ભાગ એમપીમાંથી આવી જાય છે. એટલે એમપીની અંદર બોર્ડર એરિયાઝમાંથી એમપીમાંથી આ માનક રેખા પસાર થાય છે. એની નીચે આવી જાય છે છત્તીસગઢ, જે અલગ ભાગ થયું હતું છત્તીસગઢ, અને છત્તીસગઢમાંથી નીચે આવશે આપણો ઓડિશા. ઓકે, અને એની નીચે છેલ્લું આપણું આંધ્ર. કયો એરિયાઝ? યુપી. સમજવાનો મેપ લાઈન મેં એટલા માટે જ કીધું છે યુપી, એની નીચે એમપીનો બોર્ડર એરિયાઝનો ભાગ છે, અને એની નીચે છત્તીસગઢ, છત્તીસગઢ પછી ઓડિશા, અને ઓડિશા તમને ખબર હશે કે ઓડિશા આ રીતનું છે. ઓકે, ઓડિશા થોડું ઘણું, એટલે કે આ છત્તીસગઢ આ રીતનો ભાગ છે, અને એમપી આ રીતનો છે, એટલે કહેવાનો મતલબ, અને આ યુપી આ રીતનો ભાગ છે. ખબર પડી ગઈ? આ યુપી એમપીનો આ મોટો એવો પ્રદેશ છે. જો કે આ એમપી, આખું આ એમપી, અને આ છત્તીસગઢ, અને આ ઓડિશા છે, અને આ આખો આંધ્રપ્રદેશ લાગશે. એટલે ખબર પડી ગઈ. યુપી, મિર્ઝાપુર, અલ્હાબાદ, નૈની આ યુપીના સ્થળો છે કે જે જગ્યાએથી આપણી પ્રમાણિત માનક સમયરેખા પસાર થઈ રહી છે. સમયરેખા પસાર થઈ રહી છે. પછી એના પછી એમપી આવે, એમપી, અને એના પછી છત્તીસગઢ પછી આપણે ઓડિશા, અને ઓડિશા પછી આંધ્રપ્રદેશ. ઘણા બધાને શું થતું હોય છે કે છત્તીસગઢ આવે કે પછી રાંચી આવે, ઝારખંડ આવે, પણ ઝારખંડમાંથી પસાર થતી નથી. તમે ઉપરથી એક વખત નજર મારશો એટલે તમારા મગજમાં ઓલરેડી મેપ બેસાડી દેવાના, 28 રાજ્યો બેસાડી દેવાના, અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો તમારા માઇન્ડની અંદર બેસાડી દેવાના. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જો બને એટલો ટ્રાય કરશું તો મેપની અંદર આ જ ટ્રાય કરીશું, બધા 28 રાજ્યોને બેસાડવાનો મગજમાં. ઓકે, આ ક્લિયર થઈ ગયું. હવે કયું? યુપી, એમપી, છત્તીસગઢની નીચે ઓડિશા, અને ઓડિશાની નીચે આંધ્રપ્રદેશ. એટલે ઘણા બધાને થતું હશે કે ઓડિશા આવી ગયું તો આંધ્રપ્રદેશ નહીં આવે, હે ને? પણ ઓડિશાના આ તમને આ રીતનો મેપ જોશો તો આ રીતે બોર્ડર પરથી ઓડિશામાં જાય છે, અને નીચેનો ભાગ જે છે આંધ્રાનો એમાં કનેક્ટ થાય છે. ઓકે, અહીં સુધીનું ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ આપણે કર્કવૃતની. પૂછાતું હોય છે કે કર્કવૃત જે છે એ કર્કવૃતમાં કઈ કઈ જગ્યાએથી પસાર થતી હોય છે. જે રીતે મેં તમને વાત કરી ને 23.5 ડિગ્રી ઉત્તરમાં કર્કવૃત, અને 23.5 ડિગ્રી દક્ષિણમાં મકરવૃત. ઓકે, તો આપણી 23.5 ડિગ્રી કર્કવૃત જે છે એ તમને બધાને જ અત્યારે દેખાઈ રહી હશે. ફરીથી હું દેખાડવાનો ટ્રાય કરી રહ્યો છું, સમજજો. ઓકે, આ રેખા, એ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. આ જે રેખા જે છે એ રેખા જેને કહેવાય છે 23.5, એટલે કે 23.5 ડિગ્રી. 23.5 ડિગ્રી. ઓકે મિત્રો, 23.5 ડિગ્રી આ જે અક્ષાંશ જે છે, અક્ષાંશ છે, કયો અક્ષાંશ કહેવાય આને? ઉત્તરીય અક્ષાંશ. એ ઉત્તરીય અક્ષાંશને આપણે ગણીએ છીએ શું? કર્કવૃત. 23.5 ડિગ્રી ઉત્તરીય અક્ષાંશને આપણે ગણીએ છીએ કર્કવૃત. તો કર્કવૃત આપણા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે એ જોઈશું, અને ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે. સૌથી પહેલું આપણે પૂર્વથી શરૂઆત કરીએ, પશ્ચિમ તરફ આગળ વધીશું. ઓકે, પૂર્વી વાત કરીએ તમને, અહીં 7 સિસ્ટર્સ આવી છે. નોર્થ ઇસ્ટર્નમાં અહીં 7 સિસ્ટર્સ કહેવાય છે. ઉત્તરી નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ જે છે એને 7 રાજ્યો આવેલા છે. આપણે વાત કરી હતી એ પ્રમાણે કર્કવૃત જે છે એ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટના મિઝોરમ અને ત્રિપુરા,
મિઝોરમ અને ત્રિપુરા આ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટના ઉત્તરી પૂર્વી રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. પછી એના પછી બાંગ્લાદેશમાં આવે. બાંગ્લાદેશ પછી આપણા વેસ્ટ બેંગોલ ખાતે આવેલ છે, એટલે આપણા પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે. પશ્ચિમ બંગાળ પછી આપણે ઝારખંડ, એના પશ્ચિમ બંગાળ છે એ પશ્ચિમ બંગાળ અહીં આવેલું છે આ રીતે. એના પછી અહીં ઝારખંડ છે, ઝારખંડ પછી છત્તીસગઢ, છત્તીસગઢ પછી એમપી, અને એમપી પછી આપણું રાજસ્થાન, અને રાજસ્થાન પછી ગુજરાત. એટલે કેટલા રાજ્યો થઈ ગયા? 1 2 3 4 5 6 7 અને 8 રાજ્યોમાંથી. કેટલા? 8 રાજ્યો. ફરીથી ગણી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8 રાજ્યોમાંથી. કર્કવૃત કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? બસ જસ્ટ આ રીતે જોવાનું રાખશો તો એટલે ઓટોમેટિકલી તમને થઈ જશે. કેટલા રાજ્યો? 8 રાજ્યોમાંથી મિત્રો. ઓકે, કયા કયા 8 રાજ્યો? ઘણી વખત ઓપ્શનમાં પૂછાતો હોય છે કે 8 રાજ્યોમાંથી પસાર થતો હોય છે, પણ કયા કયા 8 રાજ્યો એ ખાસ આપણને ખબર હોવી જરૂરી છે. કયા કયા? મિઝોરમ, ત્રિપુરા. અહીંથી મેપ પરથી જ તમે જોવાનું રાખજો. મિઝોરમ, ત્રિપુરા, વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળ, પછી રાંચી, રાંચી પછી છત્તીસગઢ, છત્તીસગઢ પછી એમપી, એમપી પછી રાજસ્થાન, અને રાજસ્થાનનો કેટલોક જ ભાગ, આટલો જ ભાગ જે છે રાજસ્થાનનો આટલો ભાગ જે છે એ જ એની અંદર આવેલો છે. ઓકે, જ્યાંથી મહી નદીની વાત કરી છે. મહી નદી એવી હોય છે કે જે કર્કવૃતને 2 વખત કાપતી હોય છે. મહી નદી એકમાત્ર મહી નદી જે કર્કવૃતને 2 વખત ઓળંગે છે. એના પછી આપણે ગુજરાતની વાત કરીએ કે જે ઝારખંડનું જે કેપિટલ જે છે રાંચી, એ રાંચી એક્ઝેક્ટલી કર્કવૃત ઉપર આવેલું છે. એક્ઝેક્ટલી કર્કવૃત ઉપર. આ જે રાંચી છે ને એક્ઝેક્ટલી કર્કવૃત ઉપર આપેલું છે. જો ઓપ્શનમાં રાંચી ના હોય તો આપણું ગુજરાતનું કેપિટલ ગાંધીનગર એ કર્કવૃતની નજીકમાં આવેલું છે, અને એ જ રીતે મધ્યપ્રદેશનું કેપિટલ ભોપાલ એ કર્કવૃતની નજીકમાં આવેલું છે મિત્રો. ઓકે, સમજાઈ ગયું મારા ખ્યાલ મુજબ? શું વાત કરી આપણે? પૂછાતું હોય છે શું કે એકમાત્ર કેપિટલ જે રાંચી છે, ઝારખંડનું કેપિટલ રાંચી એ કર્કવૃતના રેખા એક્ઝેક્ટલી રેખા ઉપર આવેલું છે, અને ભોપાલ જે મધ્યપ્રદેશનું કેપિટલ છે અને ગુજરાતનું કેપિટલ ગાંધીનગર એ કર્કવૃતની એક્ઝેક્ટલી નજીકમાં દક્ષિણ સાઈડ પર આવેલા છે. કઈ જગ્યાએ? દક્ષિણ સાઈડ પર, અને નીચેની સાઈડ. કઈ જગ્યાએ? નીચેની સાઈડ, દક્ષિણ સાઈડ પર આવેલા છે, અને રાંચી જે છે એ એક્ઝેક્ટલી કર્કવૃત ઉપર જ આવેલું છે. હવે તમને પૂછાય કે ઉજ્જૈનનું મહાકાલ મંદિર ખરું ને, ઉજ્જૈનનું મહાકાલ મંદિર, એ મહાકાલ મંદિર એક્ઝેક્ટલી કર્કવૃત ઉપર આવેલું છે. ઉજ્જૈનનું મહાકાલ મંદિર જે છે એ એક્ઝેક્ટલી કર્કવૃત ઉપર છે. સમજાઈ ગયું? કેટલા સ્ટેટ? 8 રાજ્યો. કયા કયા? ફરીથી કરીએ આપણે. મિઝોરમ, ત્રિપુરા, વેસ્ટ બેંગોલ, પછી આપણે ઝારખંડનું રાંચી એના એક્ઝેક્ટલી એનું કેપિટલ એના ઉપર, પછી એના પછી છત્તીસગઢ, છત્તીસગઢની બાજુમાં એમપી, એમપીનું કેપિટલ ભોપાલ એ થોડું નજીક એનાથી, કર્કવૃતની થોડું નજીક દક્ષિણ સાઈડની. એના પછી આપણે કઈ? રાજસ્થાન, રાજસ્થાનની અંદર મહી નદી કર્કવૃતને 2 વખત ઓળંગે છે. એના પછી આપણું ગુજરાત. ગુજરાતમાં કયા કયા જિલ્લામાંથી? ગુજરાતમાં હવે ગુજરાતમાં જોઈએ. ગુજરાતમાં કયા કયા જિલ્લામાંથી? તો અરવલ્લી, અરવલ્લી પછી સાબરકાંઠા, સાબરકાંઠા પછી ગાંધીનગર, ગાંધીનગર પછી આપણે મહેસાણા, મહેસાણા પછી પાટણ, અને પાટણ પછી કચ્છ. સમજાઈ ગયું? અરવલ્લીથી જવાની શરૂઆત કરીએ આપણે. લખવા માટે હવે સ્પેસ નથી રહી. અરવલ્લી અહીં લખું છું. અરવલ્લીથી શરૂઆત કરી, પછી આવે એસકે, સાબરકાંઠા, પછી ગાંધીનગર આપણું કેપિટલ, પછી આપણે આવે મહેસાણા, મહેસોણી હે ને લેંગ્વેજ પ્રમાણે, એના પછી પાટણ, એના પછી આપણે કચ્છ. અરવલ્લી, એસકે, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ. 1 2 3 4 5 અને 6 જિલ્લામાંથી આપણી કર્કવૃત પસાર થાય છે. આઈ થિંક મારા ખ્યાલ મુજબ બંને વસ્તુ ખબર પડી ગઈ હશે કે 82.82 ડિગ્રી રેખાંશ જે છે પૂર્વી રેખાંશ એ આપણું યુપી, એમપી, પછી આપણું છત્તીસગઢ, પછી આપણું ઓડિશા, અને ઓડિશા પછી આંધ્રપ્રદેશ. અને એ જ રીતે કર્કવૃત જે છે એ 23.5 ડિગ્રીએ
કયું કયું? મિઝોરમ, પછી ત્રિપુરા, પછી વેસ્ટ બેંગોલ પછી આપણી ઝારખંડનું રાંચી એક્ઝેક્ટલી ઉપર, એના પછી આપણું એમપીનું ભોપાલ, સોરી એના પછી છત્તીસગઢ અને છત્તીસગઢ પછી ભોપાલ, એમપી પછી રાજસ્થાનની અંદર મહી નદી, અને એના પછી ગુજરાતની અંદર પણ અરવલ્લીની સાઈડ પર એસકેની બાજુમાં ગાંધીનગરની બાજુમાં મહેસાણાની બાજુમાં પાટણ, અને પાટણની બાજુમાં કચ્છ. આ રીતે આખું આપણે કર્કવૃત જોયું. ઓકે, જે રીતે આ યાદ રાખવાની ટ્રીક કીધું હતું એમ. મધ્યપ્રદેશ, એમપી, મધ્યપ્રદેશ, મિઝોરમ, પણ નથી ગુજરાત, આ છત્તીસગઢ. એવું જ કંઈક સૂત્ર છે. મમ્મી પણ ગુજરાતી છે, પણ એના કરતાં બેટર જે છે કે તમે ઓકે સૂત્રની વાત કરી લઈએ. પણ મેં સૂત્ર પ્રમાણે ખાસ યાદ રાખતો નથી. મેં તમને કીધું ને એ પ્રમાણે આપણે આખું જે ભૂગોળ જે છે એ આપણે શરૂઆત શેનાથી યાદ રાખવાનું છે? મેપથી. તો પણ કેટલાક લોકોને યાદ રાખવું હોય છે તો આપણે વાત કરી લઈએ. મમ્મી પણ ગુજરાતી છે. એમપી મધ્યપ્રદેશ, મિઝોરમ પણ પરથી પશ્ચિમ બંગાળ, પરથી ગુજરાત, જ પરથી ઝારખંડ, ર પરથી રાજસ્થાન, ત્ર પરથી ત્રિપુરા અને છ પરથી છત્તીસગઢ. ઓકે, મમ્મી પણ ગુજરાતી છે. આ આખું એનું સૂત્ર છે. એટલે મધ્યપ્રદેશ આવી, મી એટલે મિઝોરમ, પ એટલે પશ્ચિમ બંગાળ, જ એટલે ઝારખંડ, રા એટલે રાજસ્થાન, તી એટલે ત્રિપુરા અને છ એટલે છત્તીસગઢ. કદાચ કોઈ વખત તમે પરીક્ષામાં કન્ફ્યુઝ થઈ ગયા હોય તો સૂત્ર યાદ હોય તો તમે આરામથી કરી શકો છો. મમ્મી પણ ગુજરાતી છે. થઈ ગયું આખું. અને મેપ દ્વારા કરવું હોય તો મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, પછી આવે ઝારખંડ, છત્તીસગઢ, એમપી અને ગુજરાતની અંદર પણ અરવલ્લી પછી એસકે પછી ગાંધીનગર પછી મહેસાણા પછી પાટણ અને પાટણ પછી કચ્છ. આમ મારો ખ્યાલ મુજબ તમારા બધી જ વસ્તુઓ ક્લિયર થઈ ગઈ છે. હા, આપણો એક પોઈન્ટ હજુ રહી ગયો છે જેની આપણે વાત કરી લઈએ કે ભારતનો વિસ્તાર. ભારતના વિસ્તારની વાત હતી. એની માંથી ભારતનો વિસ્તાર વિશ્વમાં કેટલો છે? આપણે વાત કરી હતી ભારતના વિસ્તારની. કે ભારતનો જે વિસ્તાર જે છે એ ભારતના ક્ષેત્રફળ કેટલું છે? ભારતનું ક્ષેત્રફળ જે છે એ છે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે 32,87,263 કિલોમીટર. આ ભારતનું ક્ષેત્રફળ છે. જો ક્ષેત્રફળ પૂછવામાં આવે તો જસ્ટ આટલો યાદ રાખવાનો છે, 32,87,000. 32,87,000. ઓકે, શું 32,87,000? આ આઝાદી પછીનું છે હાલનું ક્ષેત્રફળ. જો એવું હોય તો આપણે આઝાદી પહેલાંનું કેટલું હતું? આઝાદી પહેલાંનું આપણું જે હતું એ 42,27,000 સમથિંગ કિલોમીટર. એનો મતલબ 10 લાખ જેટલું, 10 લાખ કિલોમીટર સ્ક્વેર આપણે પાકિસ્તાન એટલે કે પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વી પાકિસ્તાનને આપી દીધો. એટલો આપણો વિસ્તાર. એટલે કે પહેલાં જે હતું આ આઝાદી પહેલાંનું ક્ષેત્રફળ, આઝાદી પહેલાંનું કેટલું? 42,27,000 હતું. અને હાલની અંદર 10 લાખ જેટલું આપ્યા પછી આપણું ક્ષેત્રફળ કેટલું બચ્યું છે? 32,87,000. 32,87,000 હાલનું આપણું ક્ષેત્રફળ છે. તો આપણો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કયો ક્રમાંક છે? કોઈ કહેશે મને? વિસ્તારની દ્રષ્ટિએ આ ક્ષેત્રફળની વાત કરી લીધી. ઓકે, ક્ષેત્રફળ રાખીએ છીએ અને આ ક્ષેત્રફળ છે વિશ્વનો 2.4%. કેટલું? 2.4% વિસ્તાર ધરાવે છે. કેટલો? 2.4% વિશ્વના ક્ષેત્રફળનો.
વિશ્વના ક્ષેત્રફળનો 2.4%. કેટલા? 2.4. આ 32,87,000 જે છે એ વિશ્વનું જેટલું ક્ષેત્રફળ છે એ વિશ્વના ક્ષેત્રફળના 2.4% ધરાવે છે. હવે વાત કરીએ ભારતનું સ્થાન જે છે. ઓકે, આપણે છેલ્લો પોઈન્ટ છે આપણો, વિશ્વમાં ભારતનું જે સ્થાન છે એ વિશ્વમાં ભારતનું સ્થાન જે છે એ છે 7મા નંબર. ઘણીવાર પૂછાતું હોય છે અને પૂછાયેલું પણ છે આગળના પેપર્સની અંદર, આપણી આગળની એક્ઝામ્સની અંદર, કે ભારતનું સ્થાન વિશ્વમાં કયા નંબર પર છે? 7મા ક્રમાંકે. તો આગળના 6 કયા એ બી થવું જોઈએ ને. સૌથી પહેલું થાય આપણું રશિયા, પછી આપણું કનાડા, પછી આવે USA, પછી આવે ચાઇના, પછી આપણું બ્રાઝિલ, અને છઠ્ઠા નંબરમાં બ્રાઝિલ પછી આપણું ઓકે ઓસ્ટ્રેલિયા. ઓકે, આ આપણા પહેલા નંબરમાં રશિયા, કેનેડા, USA, ચાઇના, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. રશિયા જે છે એ આપણા રશિયા તમને આખો દેશ તમને ખબર જ હશે. એના પછી કેનેડા જે ઉત્તરી અમેરિકા છે એનો પાર્ટ છે, USA એ બી ઉત્તરી અમેરિકાનો પાર્ટ છે, ચાઇના આપણો ઉપરનો દેશ, બ્રાઝિલ એ આફ્રિકાનો કન્ટ્રીઝ છે, અને ઓસ્ટ્રેલિયા નીચેના પોર્ટ્સ છે. આઈ થિંક આ 6 દેશો પછી આપણા 7મા ક્રમાંક ઉપર આપણું જે ભારત જે છે એ 7મા ક્રમાંક પર છે. આગળના 6 દેશો આ રહ્યા છે. ઘણી વખત ગુચવવા માટે બીજા કોઈ દેશો મૂકી દેશે. આગળના આપણા પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રમાં આ જ રીતનો ક્વેશ્ચન હતો અને આની અંદર બીજો કોઈ દેશ મૂકી દીધો હતો. સમજાય છે શું કહેવા માગું છું? એટલે આપણું જે ક્ષેત્રફળ જે છે એ 32,87,000 છે, વિશ્વના 2.4% બરાબર છે, અને ભારતનું જે સ્થાન છે એ 7મા ક્રમાંક ઉપર રહેલું છે મિત્રો. ઓકે, અને એ કયા? રશિયા, કેનેડા. તમે મેપ પ્રમાણે જોવા જશો તો આ બાજુ રશિયા છે. વાત કરીએ તો ગુજરાતની ઉપર અહીં રશિયા છે, ગુજરાતની ભારતની બાજુ ઉપર રશિયા છે, આ બાજુ અમેરિકાની અંદર કેનેડા, કેનેડાની નીચે યુએસએની સાઈડ પર આપણી ઉપર ચાઇના, પછી આપણે શું બ્રાઝિલ, આનો દક્ષિણ આફ્રિકાનો ભાગ છે, આફ્રિકન કન્ટ્રીઝનો ભાગ છે બ્રાઝિલ, અને બ્રાઝિલ પછી આપણો નીચેનો ભાગ કન્ટ્રીઝ ઓસ્ટ્રેલિયા. ઓકે, મારા ખ્યાલ મુજબ આખો આ ક્લિયર થઈ ગયું હશે. હવે જો કોઈ પોઈન્ટ આજે રહેતો હોય તો જોઈ લઈએ એકવાર. ઓકે, મારા ખ્યાલ મુજબ હજુ સુધી કોઈ પોઈન્ટ આજના ટોપિકનો રહેતો નથી. તો તમને જો ફરીથી આની અંદર કોઈ કન્ફ્યુઝન લાગતું હોય તો એક વખત વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો. અને તમને જો હજુ કન્ફ્યુઝન લાગે વિડીયો જોયા પછી, રિપીટ કર્યા પછી પણ, તો આરામથી તમે કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો મને. ઓકે, હવે વાત કરીએ આજના પ્રશ્નોની. આપણે ભણી તો જરૂર લીધું ને, ટેસ્ટ બી તો આપવો જોઈએ ને. તો હું તમને જે કેટલાક પ્રશ્નો પૂછીશ એ પ્રશ્નો તમે આપણા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી એનો આન્સર લખજો, જેનો આન્સર હું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપીશ. આપણો જે નેક્સ્ટ વિડીયો હશે એ નેક્સ્ટ વિડીયોની અંદર હું આગળના વિડીયોઝના આન્સર તમને આપતો રહીશ, અને એવા જ પ્રશ્નો હું તમને આપીશ કે જે આપણે આગળના પરીક્ષાની અંદર પૂછાયેલા છે. ઓકે, વાત કરીએ પ્રશ્નની. દેખો, મેં તમને કીધું હતું DYSO 2019ની જે એક્ઝામ હતી ને એ 2019ની જે એક્ઝામ DYSO લીધી હતી એની અંદર જ આ પ્રશ્ન છે. સાંભળજો, હું પ્રશ્ન પૂછું છું તમને, એનો આન્સર તમે કહેજો મને. ભારતની ભૂગોળ બાબતે નીચેના પૈકી કયો વિધાન અથવા તો કયા વિધાનો સાચા છે? અહીં 3 વિધાનો આપેલા છે. એ 3 વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે એ મને તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. પહેલું વિધાન છે ભારત વિશ્વમાં સૌથી મોટા દેશોમાં 7મા ક્રમાંકે છે કે નહીં? બતાવજો મને. ભારતનો ક્રમાંક વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમાંક પર છે.
बीजू स्टेटमेंट ए छे के सौथी मोटा 6 देशों सांभळजो आ प्रश्न 2019 ना डीवायएसओ ની અંદર પૂછેલો છે ओके સૌથી મોટા 6 દેશો રશિયા કેનેડા ચીન યુએસએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા છે આ 6 દેશો જે મોટા દેશો જો 6 દેશો છે એ આ છે કે નહીં એ સ્ટેટમેન્ટ આપેલું છે ત્રીજું જે છે અંદમાન નિકોબાર તથા લક્ષદ્વીપનો સમાવેશ કરીને ભારત કુલ 10,516 કિલોમીટરનો સમુદ્ર તટ ધરાવે છે આ ત્રીજું સ્ટેટમેન્ટ છે ફરીથી સ્ટેટમેન્ટ વાંચું ભારત વિશ્વના સૌથી મોટા દેશોમાં 7મા ક્રમાંકે છે સૌથી મોટા 6 દેશો રશિયા કેનેડા ચાઇના યુએસએ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા છે એ બીજું સ્ટેટમેન્ટ છે ત્રીજું સ્ટેટમેન્ટ અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપનો સમાવેશ કરીને એટલે કે દ્વીપો સહિતનો ભાગનો સમાવેશ કરીને ભારત કુલ 10,516 કિલોમીટર સમુદ્ર તટ ધરાવે છે આનામાંથી કેટલા વિધાનો સાચા છે એ તમારે મને કોમેન્ટ બુકમાં આન્સર આપવાનો છે ओके હવે બીજો પ્રશ્ન કે ભારતીય દ્વીપકલ્પનું સૌથી દક્ષિણ બિંદુ એટલે કે કન્યાકુમારી અથવા તો કેપ કેમોરિન એ ક્યાં આવેલું છે ઓપ્શન સાંભળજો ક્યાં આવેલું છે ઓપ્શન સાંભળજો આ પણ પૂછાયેલો છે આપણે ચાઇલ્ડ મેરેજ પ્રોવિઝન પ્રોફેસર જે છે એ ઓફિસરની અંદર આ જીપીએસસી દ્વારા જ આ પ્રશ્ન પૂછેલો છે અને પીઆઈની 2017ની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછેલો છે 2 વખત આ પ્રશ્ન પૂછેલો છે એનો ઓપ્શન સાંભળવાનો ટ્રાય કરજો પ્રશ્ન શું છે ભારતીય દ્વીપકલ્પનું દક્ષિણતમ બિંદુ કેપ કેમોરિન અથવા તો કન્યાકુમારી એ ક્યાં આવેલું છે ઓપ્શન સાંભળજો કર્કવૃતની ઉપરે શું કર્કવૃતની ઉત્તરે બી વિષુવવૃત્તની દક્ષિણે સી વિષુવવૃત્તની ઉત્તરે ડી મકરવૃત્તની દક્ષિણે ઓપ્શન ફરીથી રિપીટ કરું છું કર્કવૃત્તની ઉત્તરે મકરવૃત્તની વિષુવવૃત્તની દક્ષિણે વિષુવવૃત્તની ઉત્તરે અને મકરવૃત્તની દક્ષિણે કેપ કેમોરિનનું સ્થાન ક્યાં આવેલું છે આ ત્રણેય રેખા પ્રમાણે એ તમે મને જણાવજો 2 પ્રશ્નો થઈ ગયા આપણા આ વાત કરીએ કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી પીએસઆઈની એક્ઝામ જે 2017માં લેવાઈ હતી એનો જ પ્રશ્ન છે કે ખાલી જગ્યા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા કે ત્રિપુરા રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા કે ત્રિપુરા આમાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી તે મને જરૂરથી જણાવજો ઓકે ગુણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવેલો છે 2018ની અંદર આપણા દેશનો પ્રમાણ સમય રેખા જે અલ્હાબાદમાંથી પસાર થાય છે એ કયા રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે સમજજો સૌથી સમજવા માટે પ્રશ્ન છે તમે એક વખત વાંચશો પછી તમને ખ્યાલ આવશે આપણા દેશનો પ્રમાણ સમય રેખા જે અલ્હાબાદમાંથી પસાર થાય છે એ રેખા કયા રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે શું કયા રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે ઓપ્શન સાંભળો અક્ષાંશ ઉત્તરી રેખાંશ પૂર્વી રેખાંશ કે દક્ષિણી રેખાંશ શું અક્ષાંશ ખાલી અક્ષાંશ ઉત્તરી રેખાંશ પૂર્વી રેખાંશ કે દક્ષિણી રેખાંશ કયા રેખાંશ પરથી આપણે આપણો જે પ્રમાણ સમય રેખા જે છે એ નક્કી કરી છે કેટલા પ્રશ્ન પૂછે 1 2 3 4 પ્રશ્ન પૂછ્યા ને પાંચમો આપણે પૂછી લઈએ ओके भारतना नॉर्थ ईस्टर्न स्टेट ની અંદર પીઆઈ ની એક્ઝામ માં પૂછેલું છે 2019 ની અંદર નોર્થ ઈસ્ટર્ન સ્ટેટ જેને આપણે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખીએ છીએ એમાંથી કયા રાજ્યોનો સમાવેશ થતો નથી મિઝોરમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ કે ત્રિપુરા ફરીથી સમજો મિઝોરમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ કે ત્રિપુરા ઓકે આ ચારે રાજ્યોમાંથી 2 નો થતો નથી કે 3 નો થતો નથી કે 4 નો થતો નથી સમાવેશ નોર્થ ઈસ્ટર્ન સ્ટેટની અંદર જેને આપણે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખીએ છીએ એ રાજ્યોનો ઓકે આ પાંચે પાંચ
ક્વેશ્ચન આપણે જે આગળની પરીક્ષામાં પૂછાયેલા છે એ જ મેં તમને પૂછ્યા છે અને મને આશા છે કે તમે આ બધાનો આન્સર સાચો આપશો આપણા કોમેન્ટ બોક્સની અંદર અને આના આન્સરો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈને આવીશું મિત્રો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આખી આપણી બોર્ડર, સ્થળીય આખી બોર્ડર અને જલીય બોર્ડર અને આપણે દ્વીપો સહિત આખા 28 રાજ્યો અને 8 યુટીઝનો આપણે અભ્યાસ કરીશું. એના તરફ પછી આપણે આગળ ભૂગોળના આગળના ચેપ્ટરની અંદર કન્ટિન્યુઅસ કરીશું મિત્રો. ચલો મળીએ ત્યાં સુધી. જય હિન્દ મિત્રો.